કેમ છો? શું તમે તમારા અંગ્રેજીને વધુ દમદાર અને અસરકારક બનાવવા માંગો છો? તો ચાલો, આજે આપણે એક એવી સિમ્પલ પણ પાવરફુલ રચના શીખીએ જે તમારી વાતચીત કરવાની સ્ટાઇલને હંમેશા માટે બદલી નાખશે. બસ આ એક સવાલ, શક્તિશાળી અંગ્રેજીનું બધું રહસ્ય આમાં જ છુપાયેલું છે. આપણે જ્યારે પણ કોઈ વાક્ય સાંભળીએ ને ત્યારે મગજમાં પહેલો વિચાર એ જ આવે કે ભાઈ આ કામ કર્યું કોણે? અને આજનો આપણો આખો ટોપિક આ જ સવાલ પર છે. તો એ શક્તિશાળી અંગ્રેજીનો સિક્રેટ છે શું? જવાબ છે એક્ટિવ વોઇસ. અને હા, ગભરાવાની બિલકુલ જરૂર નથી. આ કોઈ અઘરો ગ્રામરનો નિયમ નથી, પણ વાતને એકદમ સીધી અને સ્પષ્ટ રીતે કહેવાની એક રીત છે. આમાં ફોકસ સીધો એક્શન કરનાર વ્યક્તિ કે વસ્તુ પર હોય છે. બસ આ બે શબ્દો મગજમાં બરાબર ફિટ કરી લો. કરનાર પ્રથમ. એક્ટિવ વોઇસનો આ જ મૂળ મંત્ર છે. જે કોઈ પણ ક્રિયા કરી રહ્યું છે એ વાક્યમાં હંમેશા સૌથી પહેલાં આવે. આટલું કરવાથી જ વાક્યમાં એકદમ ક્લેરિટી અને નવી એનર્જી આવી જાય છે. ચાલો, આને બહુ જ સરળ ભાષામાં સમજીએ. એક્ટિવ વોઇસ એટલે એવી વાક્યરચના જ્યાં કર્તા એટલે કે જે કામ કરે છે એ પોતે જ એક્શનમાં હોય. બસ કોઈ ગોળ ગોળ વાત નહીં, કોઈ કન્ફ્યુઝન નહીં. મેસેજ એકદમ ડાયરેક્ટ, સ્ટ્રોંગ અને ક્રિસ્ટલ ક્લિયર. ઓકે, તો હવે આ કરનાર પ્રથમવાળા જોરદાર આઈડિયાને એક સિમ્પલ ફોર્મ્યુલામાં કેવી રીતે ગોઠવવો એ જોઈએ. આને કોઈ નિયમ તરીકે નહીં, પણ પાવરફુલ વાક્યો બનાવવા માટેના એક સુપર ટૂલ તરીકે જુઓ. તો આ રહી આપણી ફોર્મ્યુલા. જુઓ કેટલી સિમ્પલ છે. સૌથી પહેલાં આવે છે કર્તા, સબ્જેક્ટ, જે આપણું હીરો છે, જે ક્રિયા કરે છે. પછી આવે છે હેડ, જે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં ફિક્સ જ રહે છે. એના પછી આવે છે વર્બનું ત્રીજું રૂપ, એટલે કે V3, જે આપણી મેઇન એક્શન છે. અને છેલ્લે આવે છે કર્મ, ઓબ્જેક્ટ, એટલે કે જેના પર એક્શનની અસર થાય છે. એકદમ સીધું અને સરળ. ચાલો, હવે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવીએ. સ્ટેપ 1, આપણે કરનારથી શરૂઆત કરીશું, જે અહીં શી છે. સ્ટેપ 2, હવે એક્શન ઉમેરીશું, હેડ કમ્પ્લીટેડ. અને સ્ટેપ 3, હવે ગ્રહણ કરનાર ઉમેરીએ, એટલે કે ધ પ્રોજેક્ટ. અને બસ થઈ ગયું, આપણું સ્ટ્રોંગ અને ક્લિયર વાક્ય તૈયાર. શી હેડ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ. થિયરી તો બરાબર સમજાઈ ગઈ, પણ ખરી મજા તો એને રિયલ લાઈફમાં વાપરવાની છે. તો ચાલો હવે જોઈએ કે આ રચના રોજિંદા જીવનમાં કેવી રીતે કામ કરે છે. કારણ કે આ કોઈ પુસ્તકનો નિયમ નથી, આપણી વાતચીતનો પાવર વધારવાનો આઈડિયા છે. તો એક્ટિવ વોઇસનો સૌથી મોટો ફાયદો કયો? એક જ શબ્દમાં કહું તો ક્લેરિટી, એટલે કે સ્પષ્ટતા. જ્યારે કામ કરનાર વાક્યની શરૂઆતમાં જ હોય ત્યારે કોણે શું કર્યું એ બાબતે કોઈ જ કન્ફ્યુઝન રહેતું નથી. બધું જ એકદમ સાફ સાફ દેખાય છે. અહીંયા અલગ અલગ પરિસ્થિતિમાં એક્ટિવ વોઇસનો પાવર જુઓ. પહેલું, રોજિંદી વાતચીતમાં. આઈ હેડ ઓલરેડી ઈટન ડિનર. અહીં કરનાર કોણ? આઈ. ક્રિયા હેડ ઈટન. બીજું, પ્રોફેશનલ વાતચીતમાં. ધ ટીમ હેડ કમ્પ્લીટેડ ધ રિપોર્ટ. અહીં કરનાર છે ધ ટીમ અને ક્રિયા છે હેડ કમ્પ્લીટેડ. અને ત્રીજું, વાર્તા કહેતી વખતે. દે હેડ બિલ્ટ ધ હાઉસ યર્સ અગો. કરનાર દે, ક્રિયા હેડ બિલ્ટ. તમે જોયું, ત્રણેય વાક્યોમાં એક જ પેટર્ન છે. કામ કરનાર સૌથી આગળ. બસ આ એક વાક્ય બધું જ કહી દે છે. જો વાક્યનો કર્તા એટલે કે કામ કરનાર વાક્યને લીડ કરી રહ્યો છે તો સમજી લેવાનું કે એ એક્ટિવ વોઇસની પાકી નિશાની છે. આ જેની ઓળખ છે અને આ જેની અસલી તાકાત છે. એક્ટિવ વોઇસની શક્તિને જો સાચા અર્થમાં સમજવી હોય તો ચાલો એની સરખામણી એનાથી સાવ ઊંધા એટલે કે પેસિવ વોઇસ સાથે કરીએ. આ કમ્પેરિઝન પછી બધું જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હવે આ ફરકને ધ્યાનથી જુઓ અને સાંભળો. એક્ટિવ વોઇસ જાણે બુલેટ ટ્રેન જેવું છે, ફાસ્ટ, ડાયરેક્ટ અને સીધું પોઈન્ટ પર. દે હેડ ફિનિશ ધ વર્ક. એકદમ શાર્પ. હવે પેસિવ વોઇસને જુઓ, જે ગોકળગાયની જેમ ધીમું અને ગોળ ગોળ ફરતું લાગે. ધ વર્ક હેડ બીન ફિનિશ્ડ બાય ધેમ. લાંબુ અને ઓછું અસરકારક. ફરક સમજાયા ને? પહેલું વાક્ય તરત એક્શન બતાવે છે, જ્યારે બીજું વાતને બિનજરૂરી રીતે લંબાવે છે. તો આ સરખામણી પરથી એ વાત એકદમ સાફ છે કે એક્ટિવ વોઇસથી વાક્યો વધુ મજબૂત અને દમદાર બને છે. તે સીધું જ પોઈન્ટ પર આવે છે, જેનાથી સાંભળનાર કે વાંચનારને તરત જ વાત સમજાઈ જાય છે અને એની અસર પણ વધુ થાય છે.
એક્ટિવ વોઇસને વાક્ય રચનાનો CEO કેમ કહેવાય છે? કારણ કે એ લીડરશિપ લે છે. એનાથી જવાબદારી સ્પષ્ટ થાય છે કે ભાઈ કામ કોણે કર્યું. તમારી વાત કરવાની સ્ટાઇલ મજબૂત બને છે અને સામેવાળી વ્યક્તિ તમારી વાતને ફટાફટ સમજી જાય છે. એટલે જ તો IELTS અને TOEFL જેવી પરીક્ષાઓમાં એને વધુ પસંદ કરવામાં આવે છે અને બોલચાલની અંગ્રેજીમાં તો એ ગેમ ચેન્જર સાબિત થાય છે. બહુ સરસ. આપણે લગભગ બધું જ સમજી લીધું છે. હવે ચાલો છેલ્લા વિભાગ તરફ જઈએ. અહીં આપણે જોઈશું કે આ પાવરફુલ ટૂલનો ઉપયોગ કરતી વખતે લોકો કઈ સામાન્ય ભૂલો કરે છે અને અત્યાર સુધી જે પણ શીખ્યા એનું એક ફટાફટ રીકેપ કરીશું. 3 સામાન્ય ભૂલો છે જેનાથી આપણે બચવાનું છે. પહેલી, કર્તાને જ ગાયબ કરી દેવું. જેમ કે હેડ કમ્પ્લીટેડ ધ વર્ક. અરે પણ કોણે? વાક્ય અધૂરું છે. સાચું વાક્ય છે શી હેડ કમ્પ્લીટેડ ધ વર્ક. બીજી ભૂલ, ક્રિયાપદનું ખોટું રૂપ વાપરવું. હેડ કમ્પ્લીટ એવું ના ચાલે. યાદ રાખો, હેડ સાથે હંમેશા V3 એટલે કે કમ્પ્લીટેડ જ આવે. અને ત્રીજી ભૂલ, અજાણતા જ પેસિવ વોઇસમાં બોલી નાખવું. ધ વર્ક હેડ બીન ડન બાય હિમ ને બદલે સીધું અને પાવરફુલ વાક્ય બનાવો. હી હેડ ડન ધ વર્ક. તો ચાલો આખી વાતને 4 સિમ્પલ પોઈન્ટ્સમાં યાદ કરી લઈએ. પહેલું, એક્ટિવ વોઇસ એટલે કે કર્તા પોતે ક્રિયા કરે છે. બીજું, એની ફોર્મ્યુલા છે કર્તા પ્લસ હેડ પ્લસ V3 પ્લસ કર્મ. ત્રીજું, એની સ્ટાઇલ હંમેશા ડાયરેક્ટ, સ્ટ્રોંગ અને ક્લિયર હોય છે. અને ચોથો અને સૌથી અગત્યનો સુવર્ણ નિયમ, કરનારને હંમેશા વાક્યમાં સૌથી આગળ ડ્રાઇવિંગ સીટ પર જ રાખવાનો. અને હવે અંતે તમારા માટે એક વિચારવા જેવો સવાલ. જો તમે તમારી વાતચીતમાં આટલી સ્પષ્ટતા લાવી શકો તો વિચારો કે તે તમારી વાર્તા, તમારી રજૂઆત કે તમારા આઈડિયાની શક્તિને કેટલી હદે બદલી શકે છે. આના પર જરૂર વિચાર કરજો.